ઝઘડિયા જીઆઈડીસી ખાતે 10 વર્ષની બાળાની સાથે જે ઘટના વર્તાઈ હતી, જેના કેન્ડલ માર્ચના કાર્યક્રમ માટે આપ તમામ લોકો સાથે જોડાયા છે, ઉપસ્થિતિ નોંધવેલી છે, તમામ લોકોને ધન્યવાદ. સર્વપ્રથમ તો આપ તમામ લોકો ઉપસ્થિત મારા ગ્રામજનો, બહેનો, ભાઈઓ, આજુબાજુના ગામોમાંથી આવેલા તમામ સામાજિક કાર્યકર્તાઓ અને એમની સાથે સાથે મારા ગામના વડીલો, આપણી ત્યાં ઝઘડિયા ખાતે જે દુર્ઘટના વર્તાઈ છે એ દુર્ઘટના આપણા તમામ લોકોની માટે ખૂબ જ શરમજનક છે. આપણા ઘરમાં મા બેન દીકરીઓ છે. આપણે જાણીએ છીએ કે જ્યારે નવરાત્રી આવતી ત્યારે નવરાત્રીના સમયે આપણે એ દેવીને પૂજા કરીએ છીએ, એ માતાજીનું નામ લઈએ છીએ અને એક નરાધમ દ્વારા, એક બળાત્કારી દ્વારા આ 10 વર્ષની જે માસૂમ બાળકી હતી એ બાળકીની ઉપર જે પ્રમાણે બર્બરતા કરવામાં આવી છે એ આપણે શબ્દોની અંદર વર્ણન નથી કરી શકતા. એ આપણે જાહેરમાં કોઈની સાથે વાત પણ નથી કરી શકતા. અવારનવાર આવી જે ઘટનાઓ વર્તાયેલી છે, આપણે જોયું કે મણિપુર છે, કોલકાતામાં ડોક્ટર સાથે બનેલી જે રેપ દુર્ઘટના છે, દાહોદ ગોધરા ખાતે જે કાંડ થયો હતો, ત્યારબાદ ઝઘડિયા ખાતે. એટલે અવારનવાર આવા જે બનાવો ની અંદર આપણી જે મા બેન દીકરીઓ છે, એ દીકરીઓ જે શોષિત થઈ રહેલી છે, ખરેખરમાં તેવી બાળકીઓને ત્યારે જ ન્યાય મળશે કે જ્યારે આપણી આ જે રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકાર છે, એ આ બહેનો દીકરીઓના જે યૌન શોષણને લઈને જે કાયદા કાનૂન છે એ કાયદા કાનૂનની અંદર ફેરબદલ કરશે. આપણે અહીંયા ઘણા બધા લોકો ઉભા છે. કાયદાની અંદર શું જોગવાઈ છે? આપણે બધાની માંગ તો છે કે એ વ્યક્તિને ફાંસી જ મળે, પણ કાયદાની અંદર એવી કઈ જગ્યાએ જોગવાઈ છે એ કંઈક ને કંઈક જગ્યાએ આપણે જાણતા નથી, જેના પરિણામરૂપ આજે આ જે રેપની ઘટના છે, એક આંકડા પ્રમાણે એવું છે કે દર 8 મિનિટે આખા ભારત વર્ષની અંદર એક મા બેન દીકરીની ઉપર બળાત્કાર ગુજારાય છે. આપણા ભારત જેવા દેશની અંદર જ્યાં આપણે મા બેન દીકરીઓને એક માતાનું બિરુદ આપીને આપણે એમની પૂજા આરતી કરીએ છીએ. આપણી ત્યાં રક્ષાબંધન જેવા તહેવારો છે તો નવરાત્રી જેવા તહેવારો પણ છે. આપણા પાડોશી મુલકની અંદર જો આપણે સાઉદી અરેબિયાની જ વાત કરીએ તો મા બેન દીકરીની ઉપર આપ નજર ઊંચી કરીને જોવા વાળાને જાહેરમાં ફાંસી આપો છો, તો આપણા ભારત જેવા રાજ્યની અંદર, ભારત જેવા દેશની અંદર તો મા બેન દીકરીઓને આપણે પૂંજીએ છીએ. આપણી ત્યાં એ કાયદો કડક શા માટે નથી? એટલે આજે આ શ્રદ્ધાંજલિની સાથે સાથે આપણે આજે કેન્ડલ માર્ચ લઈ રાજ્ય સરકારથી લઈ કેન્દ્ર સરકાર સુધી અને તમામ ન્યાયપાલિકાઓને એ રજૂઆત તમામ સામાજિક કાર્યકર્તાઓ દ્વારા કરીએ છીએ, તમામ ગ્રામજનો દ્વારા કરીએ છીએ કે આ બળાત્કાર જેવા જઘન્ય અપરાધની શ્રેણીમાં જો આપ્યા અને મૂક્યો હોય તો આવા જઘન્ય અપરાધની ભૂલ મિત્રો ખાલી એક જ હોઈ શકે, જાહેરમાં ફાંસી. તો જ આ જે બળાત્કારના બનાવો છે, બળાત્કારના જે ગુનાઓ છે એ ગુનાઓની ઉપર અંકુશ આવી શકે. અવારનવાર આવી દુર્ઘટનાઓ વર્તાય અને આપણે કેન્ડલ માર્ચ કરીને કે મીણબત્તી સળગાઈને પોતપોતાના ઘરે જતા રહીએ છીએ, પણ આજે આ જે ઘટના ઝારખંડની જે બેન દીકરી હતી એની સાથે જે વર્તાય છે એ ખરેખર આપણા દેશને લજાવે એવી છે ને આપણી મા બેન દીકરીઓની આબરૂને લજાવે એવી છે. આજે અમારા આમંત્રણને માન આપી આપ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. બહેનો દીકરીઓના ન્યાય માટે આજે આપણે ભેગા થયા છે. આ બેન દીકરીની ઉપર શું વીતી છે એનું અનુમાન આપણે નથી લગાવી શકતા, પણ આ જે દુઃખ છે એ દુઃખ સહન કરવાની મા જગદંબા, પરમ પિતા પ્રભુ ઈશ્વર પ્રકૃતિ એને એના સાનિધ્યમાં જગા આપે અને તેઓના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. માટે હું મારા ઝઘડિયાના ભજન મંડળના જે બહેનો છે એ લોકો આજે આ અવસર નિમિત્તે શ્રદ્ધાંજલિમાં